તો ફ્રેન્ડ્સ આજના વ્લોગની શરૂઆત વાડીથી કરીએ છીએ મહાદેવ હર સાથે અને આજે અરોડા ઉપાડવાના છે જોઈ શકો છો તમે પાછળ અને આ જીરું ઉગેલું છે જોઈ શકો છો તમે આમાં અરોડાનું પ્રમાણ વધી ગયું છે તો આજે મૂલી આવ્યા છે અરોડા ઉપાડવા અને કડિયા પણ આવે છે ક્યારે ભેગું બધું કરવાનું છે તો અરોડાનું પ્રમાણ બહુ જ સારું છે જેવું તેવું નહીં પણ બહુ જ સારું આજે ક્લિયર કરી નાખીએ લગભગ એક બે દીમાં બાકી એ જોઈ અને જીરું તમને બેક કેમેરાથી દેખાડો કેવું છે નહીં જોઈ લે જીરું આવું જીરું છે કંઈક 13-14 તારીખના હોવાનું હતું ઓક્ટોબરમાં નહીં નવેમ્બરમાં અને બાકી આ કંઈક અત્યારનો નજારો અને આ બધા મુરલી દાયરો આવી ગયો છે અરોડા ફૂલે ફૂલ જોઈ લ્યો એ તારી ઓરડો જ નહીં અરોડા જ તો ફ્રેન્ડ્સ અત્યારે આ પીડીએમાં તો એક પ્રોબ્લેમ આવી ગયો છે આ પીડીયા આવી ગયા છે લાંબા ઉપર તમે બાઈને જોઈ શકો છો એ લાંબા પીડીયા વળી બદલાવા જો ચેન્જ કરવા જો અત્યારે આગળ કડી આવ્યા હતા આગળ નીકળી ગયા કારણ કે રિવર્સ તો નીકળે નહીં રખોડામાં અને રિવર્સ કાઢી તો પાછો નડે ઓહરી ઉતારવામાં આપણે પતરામાં તો વળી પીડીયા ચેન્જ કરવા જો કાલ સાંજે કર્યા ને વળી પાછું આજે હા આવતી સાંજે કરવા જો ચેન્જ તો આવું કંઈક થયું છે અને વાંધો નહીં હવે એક કામ તો વધ્યું બદલાવા જ જોઈએ ફરજિયાત આમાં આડા ફિટ થઈ જાય પણ આડામાં ખાંચી કરવી પડે છે ખાંચીમાં પાછું અહીંયા બીમ ભૂટકી દે અહીંયા બીમ ખાંચી કરવામાં પ્રોબ્લેમ બહુ મોટો થાય બીમમાં ખાંચી કરવી બહુ એમ લાગે આમ કંઈ 6 પીડીયા છે હવે પાછા બદલાવા જ જોઈએ જ તો આવું કંઈક થયું છે અત્યારે અને કામ રહે આજ બંધ તો ચાલો કરીએ વ્લોગને આજને કન્ટિન્યુ જઈ લે ચકલીઓ હમણાં બિલ્લી કેદુની વાટ જતી હશે નું દારા થયું અને હિરેનભાઈ આવી ગયો છે ઘેર બુલેટ લઈને બુલેટ રાજા અને હું પણ અહીં થઈ ગયો ત્યારે અમારે જવું છે ખંભાળીએ કામ છે એટલે તો શું કહું હિરેનભાઈ જાઉં ને ખંભાળીએ કામ બતાવીએ ચાલો એ કામ એક છે એ અમે કરતા આવી અમારું મળીએ આગળ રસ્તામાં તો ફ્રેન્ડ્સ પાર્સલની આપણી ડિલિવરી થઈ ગઈ છે જોઈ શકો છો તમે આગની ભાઈ સ્કેન કરે એટલે કામ પતી જાય આપણું આ 2 પાર્સલ આવ્યા હતા લઈ લીધું અને ભાઈ આભાર તમારો તો કરી દઈએ ડિલિવરી હતા બે ભાઈને સ્કેન કરી દઈએ એટલે આપણું કામ પતી જાય અત્યારે હું હિરેનભાઈ બે નીકળી જાય ફટાફટ બોલું કહે હિરેનભાઈ ચા પીવું ચા તો પીવો પડે ભાઈ વડવાળા ચા પી પછી નીકળી વળી અંદર મોડું થતું જાય ફ્રેન્ડ્સ અત્યારે આવી ગયા અહીં અમે હું હિરેનભાઈ કામ તો થાય છે પણ વચમાં ટાઈમ મળ્યો છે તો અહીંયા આવ્યા ગાર્ડનમાં હા 4 વાગે ફ્રેન્ડ્સ અહીંયા અમને ગાર્ડ સીધા કહે છે 4 વાગે શું કરીએ ને અહીંયા આવી કે ના 4 વાગે જ ખુલશે ખાલી ફોટા પાડો થોડા
હાલો ભાઈ, આપણે ગાડીને રજા દઈ દીધી છે તો પાડી લઈ થોડીક વાર ફોટા પછી નીકળી. ચાલો હવે આપણે ફોટા પાડી. આ ગાર્ડન છે આપણું અહીંયા. આ તમે જોઈ શકો છો બાળ ક્રીડાંગણ, ટોયલેટ બ્લોક, ધ્વજવંદન, પરેડ ગ્રાઉન્ડ, પ્લે ગ્રાઉન્ડ, આ બધું છે ટૂંકમાં એક્ટિવિટી. કિરણભાઈ તમે કેટલીક ફેર આવ્યો? હું તો બહુ જાજી ફેર નથી આવ્યો અહીંયા, એક બે ફેર જ આવ્યો. અહીંયા બધી એક્ટિવિટી. અહીંયા બધી એક્ટિવિટી છે બાળકો માટેની. બાળ ક્રીડાંગણ આપણે બાળકો છે. હાલો ઉચક નીચક કરવા માંડી, પેલા કરતા ખબર ને. બાકી એ બહુ મોટું છે એમ. હિરેન કે છે, પિંડારીયા કે છે કે એન્ડ કરો હવે. વાહ મસ્ત આવે છે ભાઈ. ફોટા પાડવા માટે તો આવ્યા છે એમાં, ફોટા પાડી લઈ પેલા. અમારા વરરાજા કહે ફોટા પાડવા જાવ, ટાઈમ મળ્યો તે. હાલો ફોટા પાડી લઈ. તો ફ્રેન્ડ્સ, મી ને હિરેનભાઈ અહીંયા ફોટા તો પાડી લીધા છે અને બપોરનો ટાઈમ હતો, બહુ બાપે આવ્યા છે. તો ચાલો હવે અમારું જે કામ છે એને આગળ વધારીએ અને નીકળીએ. અને ટાઈમ તો 4 વાગ્યાનો, પણ અમે થોડીક કીધું એટલે જવા દીધા, પાડવા દીધા ફોટા. પણ ફોટાનો અમારો અત્યારે સક્સેસ નથી. હિરેનભાઈ એનું કામ પતાવે. હા જે કોન્સ્ટેબલના ફોર્મ ભરાય છે એ ફોર્મ બાબતે બધું હતું. એના જે ક્રિમિલિયર નોન ક્રિમિલિયર બધા કાગળિયા તૈયાર કરી લેજો તમે પણ, જે ભરવાના હોય, જે તૈયારી કરતા હોય એ બધા. કારણ કે પછી કાંઈ લાંબુ થઈ જાય, વાર લાગી જાય એટલે. તો ચાલો કન્ટિન્યુ કરીએ વ્લોગને આજના. હિરેનભાઈ ફોનમાં વાત કરે. તો ફ્રેન્ડ્સ અત્યારે 2:45 જેવું થયું છે ને હું હિરેનભાઈ બે આવ્યા નાસ્તો કરવા, સમોસા ખાવા. જલારામ સરસ સમોસા, આમ ખંભાળીએ ને હિરેનભાઈ જય જલારામ. તો સમોસા ને મરચા બે ખાઈ લઈએ. નાસ્તો કરવાનો હોય ત્યારે અહીંયા જવાનું થાય વધારે તો. પાછળનો કેમેરો ચાલુ. હાલો હિરેનભાઈ દેખાય જ માણસ જેવો, રોગ ઉતરવા તો નથી ઉતરતો, દેખાય જ છે. તો ફ્રેન્ડ હિરેનભાઈની ગાડી લઈ લઈએ આપણે, ટ્રાય કરી બુલેટ લઈ લઈએ. રોગીમાં ના થાય. દાવડામાં ચા પીવા આવ્યા હતા ને આ ભાઈ જોઈ લ્યો. આ ભાઈ અંદર અવરાવીને ખવડાવે છે, જોઈ લ્યો. દુકાનમાં અંદર લઈને ખવડાવે છે. આવા સેવાભાવી માણસો હજી છે દુનિયામાં બહુ જાજા. ત્યાં ચાલે છે બધું. સવારના 5 વાગ્યાથી ચાલુ હોય સમજ્યા. દાવડામાં ચા પીવા આવ્યા હતા અમે ખંભાળીએ. હા છેલ્લા 14 વર્ષથી છે ને 40 જણા દર્શન કરે ભેગા થઈ 30,000 રૂપિયાના લાડવા બનાવી દર શનિવારે. વાહ ભાઈ વાહ. આ દુકાનમાં આવીને ખવડાવે બટેકા. આ તો કાંઈ નથી. આ છે ને અમારે નામ પડ્યા છે બધાના, ટેમ્પો ને મીઠો ને લીલો ને બધાના સાંકળાના નામ પડ્યા. રાડ પાડું ને એ આવી
બહુ બહુ સારું કહેવાય ભાઈ પણ. અને ફ્રેન્ડ્સ અહીંયા અમે અમારું કામ પતાવી નીકળી ગયા છે બે ઘેરે જતા જતા વિડીયો બનાવવાનો હરખ પૂરેપૂરો હોય ને લઈ લીધો વિડીયો. તો ફ્રેન્ડ્સ અત્યારે આજના બ્લોગને અહીંયા હવે પૂર્ણ વિરામ કરી દઈએ કારણ કે હવે આજે બ્લોગ ઉતારવો નથી. અને આજના બ્લોગમાં શું કહેવાનું થાય વિપુલ કંઈ? બસ જો વિવાહ કરવા જાવ ને વિપુલે આવે છે વિવાહ કરવા દાયરે બધો જાય છે વિવાહ કરવા. તો ચાલો મળીએ એક નવા વિડીયામાં. ત્યાં સુધી પૂર્ણમાં હે વિડીયા પૂર્ણમાં કરો. ત્યાં સુધી મહાદેવ હર મળીએ એક નવા જ વિડીયો.